અને ઈ ભગવતીએ 3.5 પાળો જેથી મઢડાના ટીંબે ભેળો કરેલો તેથી બધાય પોતપોતાની રીતે કાંઈક ને કાંઈક સેવા કરતા હતા. કોઈ જમણવારનું જે છે ઈ બધું સંભાળતા હતા, કોઈ ગાડલાનું ઓશિકાનું ઈ બધું સંભાળતા હતા, કોઈ ઈ રીતે હો ની રીતે કાંઈક ને કાંઈક સંભાળતા હતા. એમાં એક માણસ બરોબર માં સોનબાઈ માં પાસે આવે છે અને માને કહે છે કે હે ભગવતી, હે દયા દીવાની, આ બધાય કાંઈક ને કાંઈક કામ કરે છે તો મને એકાદું કામ હોપની. હે માં, મારે કાંઈક કામ કરવાની ઈચ્છા છે માં, જો તું હોપ તો મોળે એક કામ કરવું છે. અને તેથી માએ કીધું કે તું વાંધો નહીં, તું કામ કર. અને તેથી ઈ માણસ મઠડાના ટીંબે 3.5 પાળો જેથી ભેગો થયો હતો ને ઈ બધાયને રોજ સવારે દાંતણ દેવાનું કામ કરતો હતો.